જો આજે અમે બેટ દ્વારકા ગયા. વલ્લભની એટલી કૃપા કોઈ જ નહીં. અમે 5 જ જણા. વલ્લભ એટલા પ્રસન્નતાથી બિરાજતા હતા. હવે બેટ દ્વારકા ત્યાં તમે જાઓ એટલે આ શંખોદ્વારના બેઠક જે છે, પાછળ તળાવ છે. શંખચૂડનો ઉદ્ધાર કરીને પ્રભુ અહીંયા પધાર્યા હતા અને વલ્લભે અહીંયા 7 દિવસ પારાયણ કર્યું. જ્યારે યવનોનો ત્રાસ થયો ત્યારે દ્વારકાધીશનું સ્વરૂપ બધા બ્રાહ્મણોએ ભેગા થઈને તળાવમાં નાખી દીધું. ક્યાંક યવનો લઈ જાઓ તો ઠાકોરજીને શ્રમ પડે. અને પછી વલ્લભને સ્વપ્નમાં આવ્યા. ક્યાં? અહીંથી તમે રાજકોટ જાઓ તો રસ્તામાં લાડવા ગામ આવે છે. જોયું છે કોઈએ? જોવા જેવું છે, દર્શન કરવા જેવા છે. ત્યાં ઠાકોરજીએ કીધું વલ્લભને કે વલ્લભ હવે મને પ્રગટ કરો. અને ત્યાંથી એ સ્વરૂપ પ્રગટ થયું અને વલ્લભે અહીંયા સ્થાપ્યું. તો બેટ દ્વારકાની અંદર પ્રભુ કેમ ગયા? ચારે બાજુ દરિયો. આપણે પહેલાં તો ઓલા હોડકામાં બેસીને જતા હતા. હવે આ સારું થઈ ગયું કે બ્રિજ થઈ ગયો છે. તો 7 દિવસ પારાયણ કરી અને સ્વપ્નમાં આવ્યા. એ પાછા પધરાવ્યા અને ત્યાં શંખનું મંદિર છે. શંખ શ્યામનું મંદિર છે. પણ હવે બધું શું છે, તિરોહિત થતું જાય છે. બધું હવે આ ખરી ગયું છે ને બધું થઈ ગયું છે. એટલે વ્રજમાંય જો જવું હોય ને તો અત્યારે જઈ આવવાનું. અમે જે વ્રજ જોયું છે એ ધીમે 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 તિરોહિત થાય છે. હવે તમે ત્યાં બેઠકે જાઓ ને એટલે બાજુમાં ગોવિંદરાયજીના બેઠકજી છે. નામમાં કદાચ આગુ પાછું હશે. અમે પૂછ્યું કે આ શેના બેઠકજી છે? તો ત્યાં એમના પિતાશ્રી સાથે 7 વર્ષના લાલન આવ્યા હતા અને બહાર ખેલતા હતા. હવે સ્મશાનમાંથી અવાજ આવે જોર જોરથી રોવાનો. આ હમણાંની જ વાત છે, કાંઈ બહુ લાંબો નથી. તો લાલને પૂછ્યું ખવાસને કે યુ ઈટા ક્યાં રો રહે? તો કે એક શેઠનો દીકરો એકનો એક ગુજરી ગયો. એટલે શેઠ સ્મશાનમાંથી ના પાડે છે કે એને ચિત્તા સળગાવી નથી, મને હારોહાર સળગાવી દો. તો લાલન દોડ્યા જઈને કાનમાં કે શ્રી કૃષ્ણ શરણામામાં, શ્રી કૃષ્ણ શરણામામાં, શ્રી કૃષ્ણ. અને ઓલો આળસ મરડીને ઊભો થઈ ગયો, 20 વર્ષનો દીકરો. અને પાછા આવ્યા તો બધાય જે બોલાવવા માંડ્યા અને બધાય કહેવા માંડ્યા, આહા લાલને તો પિતાશ્રી ખીજાણા. એ કે આપણામાં વલ્લભે ચમત્કારની ના પાડી છે, તમે ચમત્કાર કર્યો. હવે અહીંયા લાખના ખડકે ખડકા થશે, તમે બધાને જીવતા કરશો. તમે આ બહુ ખોટું કર્યું છે. હવે તમારો તિરસ્કાર બોલવા ગયા ત્યાં ને ત્યાં લાલન લીલામ પહોંચી ગયા. તો એ બેઠકજી પણ ત્યાં આપણે બેટ દ્વારકામાં જ. અને બેટ દ્વારકામાં જે ઠાકોરજી છે એના બધા પટરાણી ને એ બધું. આ દ્વારકા ઓફિસ છે. જે આ દ્વારકા છે ને એ રાજ છે, રાજાજી રાજ છે. અને ઓલું છે ને એનું ઘર છે. ત્યાં બધા એની પટરાણીઓ છે, ઠાકોરજી છે અને બધું. હવે તમે અહીંયા રસ્તામાં જાઓ ને રૂક્ષ્મણીજીનું મંદિર આવે છે. કેટલાય દર્શન કર્યા? કેમ રૂક્ષ્મણીજી એકલા નહીં, ઠાકોરજી એકલા? સાંભળવું જ કહી દઉં? ઊંઘ આવે છે? જો તમે મહાત્મા સાંભળો ને મારા વાલા મહાત્મા, પણ તમને દર્શન કરવાનો આનંદ આવે. અત્યારે આપણે કેવા છીએ બધા, ઇન્ક્લુડિંગ માય સેલ્ફ ઓલ્સો, હું એ જ છું. હવે મને આ બધું ગમવા માંડ્યું. નોકરી કરતી ને ત્યારે મારી બા એવું કહેતી, દર્શન કરી આવ. એટલે આમ જોયા વિના કરીને દોડતા. પછી મારી બા હોશિયાર હતી, એવું પૂછે આજે ઠાકોરજીએ કેવા વસ્ત્ર ધારણ કર્યા હતા? એટલે આપણે કઈ લીલા. આજે 11 છે તો કેસરી હોય, કેમ ખોટું બોલે? આજે આપણા બધાની દશા આવી છે મારા વાલા. લે દેવ ચોખા ને મેલ મારો છેડો. તો આ રૂક્ષ્મણીજી ત્યાં છે. અને દ્વારકાધીશને 16,008 રાણી હોવા છતાંય એકલાય બિરાજે છે. હવે એની લીલા તો લાંબી છે પણ વિડીયો પૂરો કરવો છે એટલે 2 જ મિનિટમાં કહી દઉં. રૂક્ષ્મણીજીનું હરણ કરીને ઠાકોરજીએ માધવપુરમાં ગાંધર્વ વિવાહ કર્યા. માધવપુરના બેઠકજી કેટલાય જોયા છે પણ માધવપુરની લીલા નહીં ખબર હોય. ગાંધર્વ વિવાહ કર્યા. પછી રૂક્ષ્મણીજી રસ્તામાં આવતા હતા તો મનમાં શું થયું,
હું કેટલી બધી દેખાવડી, હું કેટલી બધી સરસ, પ્રભુએ મારું હરણ કર્યું, મારા કહેવાથી આવ્યા. ઠાકોરજી કે બધું સહન થાય, અભિમાન સહન થાય નહીં. હવે સીધું તો કહેવાય નહીં કે તમારો આ વાંક છે. એટલે રસ્તામાં કીધું, રૂક્ષ્મણીજી, મારા ગુરુદેવ દુર્વાસાએ બિરાજે છે, આપણે ગાંધર્વ વિવાહ કર્યા છે, તો હવે રીતસરના વિવાહ કરવા હોય તો આપણે દુર્વાસા મુનિને આમંત્રણ આપવું પડે. આપ જેમ કહો એમ. ત્યાં ગયા એટલે દુર્વાસા મુનિ બિરાજતા હતા. કૃષ્ણને જોઈને કેવા રાજી થાય. અહીંયા અત્યારે કૃષ્ણ ભગવાન આવી જાય તો આપણે બધા કેવા રાજી થઈએ. પણ આપણને એમ કે હાલો મારી ભેગા, આમાં કેટલા જાય, મારા દીકરાનું બાકી છે, મારા જે મકાન લેવાનું છે, આમાં કોઈ જાય. પાછા કહીએ શું, એ નાથ હાથ પકડીને લઈ જાજે, પણ હાથ પકડે ત્યારે છોડાવતા વાર લાગતી નથી. હવે વાત કરતા હતા રૂક્ષ્મણીજીને. હવે દુર્વાસા મુનિને કહ્યું કે આપ આવી રીતે દ્વારકા પધારો અને અમારા વિવાહ સંમલિત કરો. દુર્વાસા મુનિ કે એક શરતે આવો, આ તમારો રથ છે ને એના ઘોડા છોડી નાખો, એને જવા દો. એક બાજુ તમે અને એક બાજુ રૂક્ષ્મણીજી ખેંચે રથને, તો હું આવું. પ્રભુ કે કાંઈ વાંધો નહીં. રૂક્ષ્મણીજીને મોઢું બગડી ગયું, કારણ કે પિતાને ત્યાં તો પાણી હાથને ન લીધું અને રથ ખેંચવાનો આવ્યો. પણ ઠાકોર જ્યારે વિવાહ થઈ ગયા એટલે કીધું, એક મિનિટ રીકો, ચાલ. તો કહ્યું કે હવે પ્રભુ ચલાવે રથ તો કોઈ ના પાડે. બે જણા રથમાં આમ ચાલુ થયા ને રૂક્ષ્મણીજી પરસેવે રેબઝેબ થઈ ગયા, બોલાય નહીં, ચલાય નહીં, પગ દુખવા માંડ્યા. કીધું મને તરસ લાગે છે. તો ઠાકોરજીએ ત્યાં ચરણથી ને જળ કાઢ્યું. એ રસ્તામાં ચરણ ગંગા આવે છે, કોઈ કર્યા દર્શન કરજો હવે જ્યારે જાઓ ત્યારે. એ ચરણ ગંગા, બીજે બધે પાણી ખારું છે, ચરણ ગંગાનું જ મીઠું છે, કારણ કે પ્રગટ કોણે કર્યા છે? ઠાકોરજીએ. હવે પાણી જેવું નીકળ્યું તો રૂક્ષ્મણીજીએ શું કર્યું? બધું પોતે પી ગયા. તો દુર્વાસાએ શ્રાપ આપ્યો. જળ નીકળ્યું તો પેલા ગુરુદેવને પૂછવું પડે, પછી પતિને પૂછવું પડે, પછી પોતે લેવાય. તો આમણે શું કર્યું? તો કે તમારે ને પ્રભુને વિરહ રહેશે, તમે દ્વારકા જઈ શકશો નહીં. એ વિરહમાં રૂક્ષ્મણીજી અહીંયા બિરાજે છે અને ઠાકોરજી અહીંયા દ્વારકાધીશ બિરાજે છે. એટલે દ્વારકાધીશને આટલી રાણી છે પણ પત્ની હારે રહેતા નથી. એનું કારણ દુર્વાસાજીનો શ્રાપ છે. તમે જે મંદિરે જાશો, જે બેઠકે જાશો, વ્રજ હોય કે અહીંયા હોય, દરેકની ભાવના છે. અહીંયા બરેડિયા ગયા, 28મી બેઠક છે અને કંઈ અંદર હતું જ નહીં. પણ વલ્લભકુળને સ્વપ્નમાં આવીને પ્રગટ કરી, પછી પુરીમાં સેવા કરી, પછી હીરામાં કરી, અને અત્યારે આ વહુજી પધાર્યા હતા, આજે પધાર્યા હતા ને કાલિંદી વહુજી, એમના માથે આ બિરાજે છે. તો જે જગ્યાએ જાશો ત્યાં બધે કાંઈક ને કાંઈક લીલા છે, એનું મહાત્મ્ય છે. એમનામ આપણામાં ગમે ત્યાં મૂર્તિ નથી બેસાડી દેતા. હવે તમે આટલા બધા પુષ્ટિ માર્ગમાં છો, બરાબર? આમાં કેટલાને ઘરે ઠાકોરજી બિરાજે છે? હાથ ઊંચો કરો. આમ નહીં કરવાનું, આમ કરો. તો આપણને એ ખબર છે કે આ બધા જેટલા નિધિના સ્વરૂપો છે ને, કોઈ ઘડેલા નથી, કોઈ બનાવેલા નથી, કોઈ કોતરેલા નથી, બધાય સ્વયંભૂ પ્રગટ થયા જ. હવે નાના 2-3 દાખલા આપું, બધાનું તો વર્ણન નહીં કરી શકું, કારણ કે સવાર સુધી તમારે બધાને ત્રેવડ છે બેસવાની. હા, ખાલી 2-3 દાખલા આપું. હવે શ્રીજી બાવા જે નાથ દ્વારા બિરાજે છે, એનું પ્રાગટ્ય ક્યાંથી મારા વાલા? ગિરિકંદરામાંથી, બરાબર? પણ ગિરિકંદરામાં ક્યાંથી? હવે કહું એની વાત, આખી લીલાની વાત છે. સવાર સુધી ચાલે, પણ થોડામાં કહી દઉં કે ઠાકોરજી જ્યારે ગોકુળથી મથુરા પધારવાના હતા ત્યારે નંદ બાવાને યશોદાજીને એટલો વિરહ થતો હતો, એટલો વિરહ થતો હતો
કે બેય જણા રોવે પણ ઠાકોરજી પાસે આવે એટલે પાછા છાના રહી જાય, બેય રડે ને ઠાકોરજી પાસે આવે એટલે છાના રહી જાય. ત્યારે યશોદાજીને નંદબાવાને કહ્યું, તમને મારું કયું સ્વરૂપ ગમે? સવારે જાગીને આમ આંખો મૂંદતો હોય. યશોદાજી કે એ તો ગમે, પણ તો કે શ્રૃંગાર કરવું અને વેણું ધરાવવું એ ગમે. આણે આ લીલા સાંભળી છે ને, એટલે એના અનુસંધાન છે બધું. તો કે પણ પછી કે રાજભોગ ધરાવીને ગાયો ચરાવવા જાવ એ સ્વરૂપ ગમે? તો કે એ ગમે, પણ એટલી બધી લીલાની વાતો ઠાકોરજીએ કરી મારા વાલા. ત્યારે કહ્યું, માં, હું દરેક સ્વરૂપની લીલાની વાત કરું છું, છતાંય તું એમ કહેશ કે પણ, તો તને કયું સ્વરૂપ ગમે? ત્યારે કહ્યું, લાલા, એક હાથ ઊંચો કરી અને બધાય તારા સખાઓને, સખીઓને, વ્રજ ભક્તોને, વ્રજવાસીઓને, ગૈયાને, બછડાને, મોરને, પશુને, પક્ષીને, કુંજને, નિકુંજને, વનને, ઉપવનને, સરોવરને, રજને, આ બધાને તું બોલાવતો હોય ને એ સ્વરૂપ મને ગમે. એક તારો હાથ ઊંચો શ્રીનાથ, સૌને બોલાવતો ઊંચો કરી. તો આ તારું સ્વરૂપ લાલા મને ગમે. અને ઠાકોરજી એવું ને એવું સ્વરૂપ પોતાનામાંથી હાલતું, ચાલતું, બોલતું, ખાતું, પીતું, રમતું પધરાવ્યું અને કહ્યું, માં, તમારા બે સિવાય કોઈને ખબર પડવી જોઈએ નહીં. તો જ્યાં સુધી નંદબાવા અને યશોદાજી ભૂતલ પર રહ્યા ત્યાં સુધી આ સ્વરૂપની સેવા કરી. હવે લીલામાં જવાનો સમય આવ્યો એટલે લાલાને પૂછ્યું, હવે તને ક્યાં પધરાવું? તો કે હરિદાસ વર્ય એમની નિકુંજમાં મને પધરાવો. તો નંદબાવા અને યશોદાજીએ ક્યાં પધરાવી દીધા? ગિરિકંદરામાં. તો આપણે પાંચમે કયું ધોળ બોલીએ છીએ? ગિરિકંદરામાંથી પ્રગટ થયા ગાઈએ છીએ ને. તો આ બધા સ્વરૂપ કોઈ કપોળ કલ્પિત છે જ નહીં, ઘડેલા. નવનીત પ્રિયાજી ક્યાંથી આવ્યા? માવરની ક્ષત્રણીને શેમાંથી મળ્યા? યમુનાજીમાંથી. ગોકુલચંદ્રમાજી યમુનાજીમાંથી ને. પછી બાલકૃષ્ણજી ક્યાંથી આવ્યા? વલ્લભના જનોઈમાં. પછી મદન મોહનજી ક્યાંથી આવ્યા? યજ્ઞ નારાયણ ભટ્ટના યજ્ઞમાંથી ને. તમે ગમે સ્વરૂપ લાવો. દ્વારકાધીશ, દુનિયામાં સૌથી પ્રાચીન સ્વરૂપ દ્વારકાધીશ. આંખ મીચોલીનું સ્વરૂપ છે. એકવાર ઠાકોરજી બધાની સાથે કેલી કરતા હતા, અરે સામનેજી, અને પ્રભુ આમથી આવ્યા. હવે આમથી કોઈ આવે તો મને દેખાય, આમથી આવે તો ન દેખાય. એટલે બધાને ઠાકોરજીએ ઈશારો કર્યો. એટલે જેવા પ્રભુ પધાર્યા આંખ મીચી, બોલો હું કોણ? જો બે હાથ હોય ને તો ઓળખી જાય. ઠાકોરજીએ ચાર કરી નાખ્યા, શંખ ચક્ર પદ્મ ગદા. એટલે સામનેજી કે કોણ કોણ? અને ઠાકોરજી દ્વારકાધીશ થયા, કારણ કે દ્વારકામાં લીલા થઈ હતી. દ્વાર કહા એટલે દ્વારકાધીશ. તો આંખ મિચોલીન સ્વરૂપ વશિષ્ઠએ સેવા કરી, વિભીષણે કરી, કૌશલ્યાજીએ કરી. એટલે જ આ સ્વરૂપનું જ્યારે રામોત્સવ હોય ત્યારે આજની તારીખમાં પણ કાકરોલીમાં પંચામૃત થાય છે. તમે જે સ્વરૂપનું મને કહો, બધાય સ્વરૂપ પ્રગટ થયા છે. કોઈ સ્વરૂપ કપોળ કલ્પિત કે ઘડેલા નથી. પણ આપણે આપણા ધર્મને ઉઘાડો ન કરીએ એટલે આપણે આવી બધી વાત કરતા નથી, ચમત્કાર કહેતા નથી. બાકી તમને ને મને સાનુભવ થાય ને થાય જ. આજે તમને સપ્તાહનો મનોરથ ક્યારે થયો? ગુસાઈજીએ કૃપા કરી ત્યારે. બાકી તમારા 9 જણ બધા સહમત થઈ જાઓ એવું બને ખરું? બને? તો મારે કહેવાનો આશય એ છે. તો આ 2 દિવસ આનંદ કર્યો, 1 દિવસ માટે તમને બધાને એ જ કહેવું છે કે જો આપણો સ્વભાવ વલ્લભને ગમતો હશે તો આપણને કોઈ ઉપર અભાવ નહીં આવે. અને અભાવ નહીં આવે ને મારા વાલા, તો ઠાકોરજીમાં, વલ્લભમાં, ગુસાઈજીમાં, વૈષ્ણવમાં ભાવ વધતો રહેશે. તો બસ હું એ જ વિનંતી કરું કે આપણા બધાનો ભાવ વધતો રહે,
કોઈને એકબીજાનો ભાર ન લાગે અને ભાવ વધારતા વધારતા આપણો અંત સમય આવે ત્યારે જેવી રીતે સુરદાસજીને દર્શન આપવા ગુસાઈજી ચંદ્ર સરોવર પર પધાર્યા અને સુરદાસજીએ ગાયું દ્રઢઈના ચરણન, એમ આપણને પણ વલ્લભ લેવા આવે અને છેલ્લે આપણે એના ચરણારવિંદ પકડીને કહીએ દ્રઢઈના ચરણ. બોલો વલ્લભા. શ્રીમદને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર પે સુરદાસી કે દ્વાર પે મેરા દંડવત પ્રણામ. सुरभि कुंड पे परमानंदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदासी के द्वार पे मेरा. बिलछू कुंड पे कृष्णदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रभुज दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી દ્રઢના ચરણા કેરો ભરોસો. દ્રઢના ચરણા કેરો. श्री वल्लभन चंद्र छटा सब जुग माज अंधेरो भरोसो. दृढ़ न चरण न केरो. साधन और नहीं या कली में जासु होय निवेरो. सूर्य का कहे द्विविध आंधरो. बिना मूल को चेरो भरोसो. दृढ़ न चरण न दृढ़ न चरण न दृढ़ न चरण न के. શ્રી વલ્લભાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને જાજા કરી. આજે રઘુનાથજી પંચમલાલજી ગુસાઈજીના, જેનું બીજું નામ રામચંદ્રજી, અને ગિરધરજી ગુસાઈજીના પ્રથમલાલજી, એનું બીજું નામ ગોવર્ધન. એક બધાયને ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. જાજા કરી. જય શ્રી કૃષ્ણ.